અધિકારીઓ પીએમની સુરક્ષામાં તૈનાત કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં વડાપ્રધાન નવસારી નવાસી ગામે લખપતિ દીદીઓનું સન્માન કરશે અને રાજ્યની 1 લાખથી વધુ લખપતિ દીદી સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરશે। પીએમ મોદી 8 જેટલી લખપતિ દીદી સાથે સંવાદ કરશે અને 2.5 લાખથી વધુ મહિલાઓને રૂપિયા 450 કરોડથી વધુની સહાય અર્પણ કરાશે। तो वडाप्रधानનો આજે સમગ્ર કાર્યક્રમ કે જ્યાં મહિલાઓ સુરક્ષામાં ખડે પગે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જવા રવાના થયા હોવાની પણ વિગતો અહીંયા મળી રહી છે। હવે થોડીક જ વારમાં તેઓ નવસારી પહોંચી જવાના છે અને તે બાદ આખો જે આ કાર્યક્રમ છે, ઐતિહાસિક જે કાર્યક્રમ રહેવાનો છે તેની શરૂઆત વડાપ્રધાન કરશે। ને આપને જણાવી દઈએ કે જ્યાં મહિલાઓ દ્વારા ગરબા કરવામાં આવશે, એટલે ખૂબ જ સુંદર કાર્યક્રમ, ઐતિહાસિક કાર્યક્રમ રહેવાનું છે। નીકળી રહ્યા છે, તેમનો કાફલો છે તે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે। મહત્વની તે છે તે નવસારી જે કાર્યક્રમ છે મહિલા દિવસની અંદર, તે કાર્યક્રમની અંદર જે હાજર છે જે જવાના છે, ત્યારે સુરત સર્કિટ હાઉસ ખાતેથી તેમનો જે કોન્વે છે તે અત્યારે સુરત એરપોર્ટ જવા માટે રવાના થયો છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે વડાપ્રધાનનો જે કાફલો છે તે આ સુરત એરપોર્ટ ઉપર જવા માટે રવાના થયો છે। સુરત સર્કિટ હાઉસ રાત્રિએ રોકાણ કર્યું હતું, જે રાત્રિ રોકાણ બાદ અત્યારે નવસારીની અંદર જે કાર્યક્રમનું જે આયોજન કર્યું હતું ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે સીધા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે જોવા મળી રહ્યા છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે વડાપ્રધાનનો જે કાફલો છે ધીરે ધીરે એરપોર્ટ તરફ સતત જે આગળ વધી રહ્યો છે, કારણ કે નવસારીની અંદર જે રીતે મહિલા દિવસે લઈને જે કાર્યક્રમનું જે આયોજન કર્યું છે તે કાર્યક્રમની અંદર જે વડાપ્રધાનનો જે કાફલો છે, અત્યારે જોઈ શકાય છે કે વડાપ્રધાન સુરત એરપોર્ટ જે સર્કિટ હાઉસથી સીધા છે તે નવસારી જવા માટે નીકળ્યા છે। અત્યારે જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર વડાપ્રધાન જે જોવા મળી રહ્યા છે, અત્યારે વડાપ્રધાન જે છે તે અહીંયાથી સુરત એરપોર્ટ જવા માટે નીકળી રહ્યા છે। તેમનો કાફલો છે તે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે। મહત્વની વસ્તુ એ છે કે સુરત એરપોર્ટથી તેમનો જે કાફલો છે તે નવસારી જશે। નવસારીની અંદર જે મહિલા દિવસના જે કાર્યક્રમની અંદર જે આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે મોટી સંખ્યાની અંદર મહિલાઓ છે તે જોડાઈ છે અને જે પોલીસ બંદોબસ્ત છે તેની અંદર મોટા ભાગનો બંદોબસ્ત છે તે પોલીસ છે તે જોવા મળી રહી છે। અત્યારે જોઈ શકાય છે કે ટૂંક સમયની અંદર જ હવે સુરત એરપોર્ટથી તેમનું જે છે નવસારી જે જવા માટે તેમનું જે પ્લેન છે તે અહીંયાથી નીકળશે। અત્યારે જોઈ શકાય છે તમામ જે કાફલો છે, ગૃહમંત્રી જે હર્ષ સંઘવી છે તે પણ અત્યારે નજરે પડી રહ્યા છે, તેમના કાફલાની સાથે છે અહીં નીકળી રહ્યા છે। પ્રદેશ અધ્યક્ષ છે તેમનું જે છે તે ત્યાં નવસારી એરપોર્ટ ખાતે તેમનું જે સ્વાગત કરવાના છે। મહત્વની વસ્તુ એ છે 2 દિવસના દક્ષિણ ગુજરાતના પ્રવાસે જે વડાપ્રધાન આવ્યા હતા અને સુરતની અંદર જે કાર્યક્રમનું જે આયોજન કર્યું હતું, ને ત્યારબાદ આજે મહિલા દિવસે નવસારીની અંદર જે છે તે કાર્યક્રમની અંદર હાજરી આપવાના છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો પીએમને આવકારવા વાસી બોરસી ગામ પણ સજ્જ છે। ત્યાં આપને જણાવી દઈએ કે જ્યાં વડાપ્રધાન નવસારી જવા માટે રવાના થઈ ગયા છે।